હવે તમે એમ કહેતા મોહબ્બત કરી તો મોહબ્બત કરી એમ રાણા બાપુ અમે તમારા ચરણોમાં આવ્યા છીએ તોરણિયાના પાદરમાં અમે એવું સાંભળ્યું છે કે નકળંગ ભગવાન બિરાજે છે રામદેવજી મહારાજ પરબનો પીર બિરાજે છે એકવાર શરણે આવ્યા છે ભૂલ્યું તો અમારી હજારો હોય પણ તમે તો આમાં ધૂપેલિયા લીધા છે હું આ જિજ્ઞેશભાઈને કહેતો તો મેં કીધું હલ્દી ઘાટીના મેદાનનો પ્રસંગ વાંચો ને તમે એટલે અકબર પણ હિન્દુસ્તાનની શહેનશાહની ફૌજની સામે અકબર ઉભો રહી જાય હાથમાં તરવાર લઈ મેં કીધું રાણો હતો હલ્દી ઘાટીના મેદાનમાં અકબરની સામે આખું યુદ્ધ વાંચી લ્યો તો મહારાણા પ્રતાપ આમ તરવાર તાળી ઉભા રહી જાય હવે સાંભળજો એક હાથમાં માળા હોય એક હાથમાં તરવારે હોય જનની જન તો ભગત જન કાં દાતા ને કાં સૂર ભગતને જન્મ દેવાની વાત હલ્દી ઘાટીના મેદાનમાં જાવ તો આપણને રાણો સાંભળે શું કામ એ માટીમાં પગ મેલો તો એમ થાય આ રાણો હશે અને તોરણિયાના પાદરમાં આ રાણો સાંભળે મારા રાણાએ ધૂપેલી હાથમાં ઉપાડીને પીરને હામાં લઈ આવ્યા છે હા 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 બે રાણા ફસાવો સાંભળજો આ ભગવો પહેર્યો દાતારી કા ભક્તિ હોય કા દાતારી હોય અને કાં તો સુરવીરતા હોય ત્રણને જન્મ આપે ને એ જનેતાને કવિએ કીધું છે કે ત્રણને આપજે કાં તો વાંજણી રહેજે તારું નૂર ગુમાવતી નહીં અને એવા એક સંતને જન્મ આપે એ પણ એક જનેતા એવી જગદંબા જેવી તો સાધુ કે કોઈ સંતનો જન્મ હોય અને કોઈ દાતાર માણા હોય જગડુસા જેવા ભામાસા જેવા કે કોકના માટે થઈને કંઈક આપી દે એ તો જ આપે આ બધી વાતો મારે તમને ટૂંક સમયમાં કરવી છે ધીરે 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 મેં કીધું હજી તો મને આમ નંબરિયા પડે ફિલ્મ બાકી છે યાર